અમદાવાદ શહેરના એલિસ બ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપો વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે, જેમાં ઓરિએન્ટ ક્લબના સભ્ય અજીત પટેલના જણાવ્યા અનુસાર ક્લબમાં લગભગ 100 જેટલા અસામાજિક તત્વો ખુલ્લી તલવાર અને જાહેરમાં ન વાપરી શકાય તેવા હથિયારો સાથે ધસી હુમલાખોરોએ ક્લબમાં ભારે તોડફોડ કરી હતી અને મારપીટ પણ કરી હતી. આ મારામારી ભદ્રેશ નામના એક વ્યક્તિના પરિવાર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેને અગાઉ ક્લબ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. અજીત પટેલે જણાવ્યું કે ભદ્રેશની 2-3 વખત ચેતવણી આપવા છતાં તે ખોટી પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હતો, જેના કારણે ક્લબને તેને કાયદેસર રીતે સસ્પેન્ડ કરવા પડ્યા હતા, કારણ કે કોઈ પણ ક્લબ આવી પ્રવૃત્તિઓ સહન ન કરી શકે. ત્યારે આ ઘટના સંદર્ભે પોલીસે અપીલ કરવામાં આવી છે. સીસીટીવી કેમેરામાં દેખાતા હુમલાખોરોને શોધી કાઢવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. પોલીસને આશા છે કે આ હુમલાખોરોને પકડવાથી તેમને કોણે હાયર કર્યા હતા અને શા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો તેની સચોટ માહિતી મળી જશે. ક્યાંક નિર્દોષ માણસો કે જે હથિયારો ચલાવનારા હતા તેમને પૈસાના કમિટમેન્ટથી લાવવામાં આવ્યા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ હુમલામાં કમિટી મેમ્બર્સ દિવ્યાંગને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેમને અન્ય કમિટી મેમ્બરો વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ક્લબના સેક્રેટરીને મારતા નીચે લાવવામાં આવ્યા હતા અને તેમની ચેન, ઘડિયાળ તથા પાકીટ સહિતની વસ્તુઓ લૂંટી લેવામાં આવી હતી. તેમજ રેસ્ટોરન્ટની અંદરથી પ્લેટો પણ તોડી નાખવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જતી ભાઈ એ લોકો મારતા હતા, એમની પાસે મોટા મોટા પેલું હતું, શું કહેવાય, લાકડા સળિયા, જે પેલું હોર્ડિંગ હોય ને એ બધું કાઢી નોર્મલ લોકોને મારવા માંડ્યા, બૂમા બૂમ કરે, ગાળો બોલવા માંડ્યા. પોલીસ કલાક સુધી આવીને મેં તને પટ્ટો કાઢ્યો, મને પટ્ટો લઈને સીધો માર્યો. આ જોઈને મેં બૂમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આયા તો એને મોટો ત્યાંથી પેવર લીધો, મારા ભાઈના માથે માર્યો, એને લોહી લુવાણ કરી દીધો. પછી મારા પપ્પા આયા, એને અહીંયા બધે નખોરિયા ભર્યા. પછી મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનને ફોન કર્યો તો એલિસ બ્રિજ પોલીસ વાળા આયા. 2 કલાક સુધી તો પહેલા એ લોકો આયા નહીં, પછી આયા એટલે એ લોકોએ પોલીસ ના દેખતા મારામારી ચાલુ કરી. ખુલ્લા છરા લઈને દોડ્યા, ખુલ્લા છરા અમદાવાદમાં. ઉત્તર પ્રદેશની વાત નથી થઈ રહી. હું આ બધા જોડે દોડી, એમાંથી 2-3 ભાઈઓએ મારી મદદ કરીને મને રેલવે સ્ટેશનની પાછળ સંતાડી દીધી કે બેન તમે અહીંયા રહી જાઓ, તમે અત્યારે સેફ નથી. પછી મેં મારા પપ્પાને ફોન કર્યો. હું આ લોકોની 10 જણની પ્રોટેક્શનમાં છાના મના ફોર્ચ્યુન હોટલ પાસે પહોંચી. ત્યાં બી એ લોકો પોલીસ ના દેખતા લાકડી લઈને દોડ્યા. અમારા પપ્પાને બૈડે માર્યું, મારી ગાડીનો કાચ તોડી કાઢ્યો. અને આ પોલીસ ફૂલ કરપ્ટેડ છે. પોલીસ તમારી સલામતી એમાં છે, તમે અહીંયાથી નીકળી જાઓ. ત્યાં અમે પોલીસ સ્ટેશન એલિસ બ્રિજ પહોંચ્યા તો બધા ગુનેગારોને ત્યાં એસીમાં બેસાડ્યા. એ લોકો કોલ્ડ ડ્રિંક પીતા હતા અને લોકો હસી મજાક કરતા હતા અને એ લોકો પાસે 500 ની નોટના બંડલ હતા. આખું એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન કરપ્ટેડ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.